નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સમકાલીન વિષય ભારતીય અર્થવ્યવસ્થા અને એઆઈ વિશે વાત કરીશું। 21મી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વિશ્વના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન બની રહ્યું છે। એઆઈ એવી ટેકનોલોજી છે જે માનવ બુદ્ધિની જેમ વિચારવાની, શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે। આજે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને સરકારી સેવાઓ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે। ભારત પણ એઆઈ આધારિત વિકાસના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે। ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયા એઆઈ મિશન જેવી યોજનાઓ દ્વારા એઆઈના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે। એઆઈના ઉપયોગથી ઉત્પાદન ક્ષમતા વધી રહી છે, ખર્ચ ઘટી રહ્યો છે અને સેવાઓની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે। તાજેતરમાં ગુજરાત સરકારે એઆઈ અમલીકરણ માટે 5 વર્ષીય કાર્યયોજનાને મંજૂરી આપી છે। આ યોજના દ્વારા ગુજરાતને એઆઈ આધારિત ગવર્નન્સ અને ટેકનોલોજીમાં અગ્રેસર રાજ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઉપરાંત ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના પણ કરવામાં આવી છે, જે સંશોધન અને નવીનતા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે અમૂલે સારલાબેને એઆઈ પહેલ શરૂ કરી છે। આ પહેલ દ્વારા લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોને એઆઈ આધારિત માર્ગદર્શન આપવામાં આવશે। ખાસ કરીને મહિલા દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે। એઆઈના વિકાસ સાથે નવી તકો પણ ઊભી થઈ રહી છે। ડેટા એનાલિટિક્સ, મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી, રોબોટિક્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ડિજિટલ સ્કિલ્સ જેવા ક્ષેત્રોમાં નવી કારકિર્દીની તકો ઝડપથી વધી રહી છે। તેથી આજના વિદ્યાર્થીઓ માટે એઆઈ અને ડિજિટલ કૌશલ્યો શીખવા અત્યંત જરૂરી બની ગયા છે। ખાસ કરીને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે એઆઈ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે। એઆઈ દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે, આર્થિક આગાહીઓ વધુ ચોક્કસ બનાવી શકાય છે અને સંશોધન કાર્ય વધુ અસરકારક રીતે કરી શકાય છે। એઆઈ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની કારકિર્દી માટે પણ તૈયાર કરે છે। જો કે એઆઈ અનેક તકો પ્રદાન કરે છે, તેમ છતાં કેટલાક પડકારો પણ છે। ઓટોમેશનના કારણે કેટલીક પરંપરાગત નોકરીઓમાં ઘટાડો થઈ શકે છે। ડેટા સુરક્ષા, ગોપનીયતા અને નવી કુશળતાઓની જરૂરિયાત જેવા પ્રશ્નો પણ મહત્વપૂર્ણ બની રહ્યા છે। તેથી એઆઈનો જવાબદાર અને નૈતિક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે। મિત્રો, એઆઈ માત્ર ટેકનોલોજી નથી। એઆઈ ભારતના આર્થિક વિકાસ, નવીનતા, સંશોધન અને સશક્તિકરણનું નવું એન્જિન છે। જો આપણે નવી ટેકનોલોજીને સમજીએ, નવી કુશળતાઓ વિકસાવીએ અને સતત શીખતા રહીએ, તો એઆઈ આપણા માટે ઉજ્જવળ ભવિષ્યના અનેક દ્વાર ખોલી શકે છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ।